Vivek sir, you go on. Please proceed. ઓકે, થેન્ક યુ. નમસ્કાર મિત્રો, જય રાજેશ્વર. યુવાન ટીમ દ્વારા ઉત્કર્ષ પ્રોજેક્ટ સૌપ્રથમ તો તમામ ટીમને અને તમામ ટીમ મેમ્બરોનો અભિનંદન કે ઉત્કર્ષ ખરેખર જે આપણે કરવાનો છે ઉત્કર્ષ એ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આ ઉત્કર્ષ પ્રોજેક્ટના માધ્યમથી જે આપણા જ્ઞાતિના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉજળો દેખાવ કરી શકે, પોતાની રીતે દરેક તૈયારીઓ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુ છૂટી જતી હોય છે, એ પૂર્ણ કરવા માટે થઈને મદદગારી થઈ શકે. કારણ કે વર્ચ્યુઅલી અત્યારે મળવું એ સૌથી મોટું મહત્વનું માધ્યમ છે. તો રૂબરૂ જ્યારે નથી મળી શકતા, અને ઘણી બધી વર્ચ્યુઅલ માધ્યમના ફાયદાઓ ઘણા બધા છે જે આપણે છેલ્લા 1 વર્ષથી જોઈ રહ્યા છીએ. એવા આ સમયની અંદર આ પ્રોજેક્ટ ખૂબ ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે એવી સૌને શુભેચ્છાઓ. ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ પ્રોગ્રામ ખૂબ સફળ નીવડે અને તમામ વિદ્યાર્થીઓનો ખૂબ સારો લાભ લે એ શુભેચ્છા સાથે હું આગળ વધુ વાત ન કરતા સીધા વિષયની ચર્ચા ઉપર આપણે આગળ વધશું. મિત્રો, જીપીએસસી પરીક્ષામાં દરેકને અલગ અલગ મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ મુદ્દો અઘરો લાગતો હોય. એમાં અઘરા 2 મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો હમણાં તમે બધા ભણી ગયા છો, ગણિત. અને એવો જ બીજો મુદ્દો છે અંગ્રેજી, જેને આપણે કહીએ છીએ કે મોટે ભાગે આનાથી લોકો હાવ રાખતા હોય છે. પણ અંગ્રેજી એવો વિષય નથી. થોડી તમે તૈયારી આપો અને થોડા પોઈન્ટ મુદ્દાઓ ધ્યાનમાં લઈ લો તો તમે અંગ્રેજીમાં પણ ખૂબ સારો પ્રયાસ મેળવી શકો છો. સૌપ્રથમ હું વાત કરીશ તમને, સ્ક્રીન શેર કરું છું. આપણે આજે જે મુખ્ય મુદ્દા વિશે વાત કરવાના છીએ, અત્યારે જે કાળ જેને આપણે કહીએ છીએ કોરોના કાળ ચાલી રહ્યો છે, એ કોરોના કાળ એવા જ અંગ્રેજીમાં પણ કાળ છે, પણ એ કોરોના જેવો તકલીફ વાળો નથી. ખૂબ સરસ રીતે આપણે એ કાળને સમજીશું, ખૂબ સરળ ભાષામાં સમજીશું. મયુરભાઈ, એક માટે ચેક માટે ખાલી પૂછું છું, સ્ક્રીન ઓકે છે? ઓકે, વિઝિબલ છે. ઓકે, તો હું આગળ વધું છું. મિત્રો, અંગ્રેજીમાં કાળ છે એ મુખ્યત્વે આપણે જોઈએ તો એના વિશે વાત કરીએ. કાળ શું સૂચવે છે? માત્ર ને માત્ર સમય કે ક્રિયા નથી દર્શાવતા, પરંતુ એની સ્થિતિ દર્શાવે છે કે અત્યારે કઈ સ્થિતિમાં છે. હું જમું છું, જમી રહ્યો છું, જમતો હતો. આ બધી પ્રક્રિયાઓ માત્ર એક કોઈ મુદ્દા ઉપર નહીં, પરંતુ અત્યારે કઈ સ્થિતિમાં છે એ દર્શાવતો મુદ્દો હોય છે. એને આપણે આજે ખૂબ સારી રીતે સમજવાના છીએ. મુખ્યત્વે અંગ્રેજીમાં 3 કાળ છે. આપણે સૌ જાણીએ છીએ, સામાન્ય બાબતો છે પણ એને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. જેમ કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. જરૂર લાગે તો મિત્રો તમે તમારી રીતે નોટ ડાઉન કરતા જાજો. આપણે છેલ્લે આ બાબતે કે આ વિષય ઉપર ચર્ચા કરવાની હશે અથવા તો કોઈ પર્સનલ ચર્ચા કરવાની હશે તો પણ આપણે ચર્ચા કરીશું. મુખ્યત્વે 3 કાળ છે જેમાં આપણે આજે વાત કરવાના છીએ વર્તમાન કાળની, કે જે વર્તમાન સમય છે આપણો 2021. કોરોનાની આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને આપણે ઘણા બધા ટાસ્કને સામે લડવાનું છે, એવા આ કાળ. અને એમાં પણ આપણે 3 કાળ, ભૂતકાળ જે હતો એ હતો, ભવિષ્ય આપણે જે બનાવવાનું છે એના માટે આપણે વર્તમાનમાં ખૂબ સરસ તૈયારીઓ કરવાની છે. એવો વર્તમાન કાળ છે, એના વિશે આપણે આજે ચર્ચાઓ થોડી કરવાના છીએ. ઓકે, એ 3 કાળ છે, એ પૈકી પણ બીજા એના 4 પેટા વિભાગ છે. એની ચર્ચા આપણે વિગતવાર અંદર કરતા જશું. આજે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ વર્તમાન કાળની. વર્તમાન કાળ આપણને શું સૂચવે છે? ખાસ તો મોટે ભાગે આપણે અંગ્રેજી વિશે આપણે એવું હોય છે કે આપણે અંગ્રેજીથી બોલવામાં એટલા ફ્રીક્વન્ટ નથી હોતા, કે આપણે બોલચાલની ભાષામાં એ ભાષાનો ઉપયોગ નથી કરતા. એના કારણે આપણને થોડી અઘરી ભાષા લાગે છે. વિદેશમાં કોઈ જશે તો એને ગુજરાતી બોલવું અઘરું લાગશે. એ લોકો ગુજરાતી શીખતા અઘરું લાગે, કારણ કે એ લોકો બોલતા નથી.
આપણે અહીંયા અંગ્રેજી બોલતા નથી એટલા માટે અઘરી લાગે છે. તો મોટે ભાગે આપણે સાદો વર્તમાન કાળ ને ચાલુ વર્તમાન કાળ આ બે આપણી રોજિંદી જીવન જરૂરિયાતની ટેવો હોય છે એની સાથે મોટે ભાગે જોડાયેલા હોય છે, જેના આપણે નાના નાના ઉદાહરણો સાથે આપણે આગળ ચર્ચા કરવાના છીએ. તો એવો સૌથી પહેલો ભાગ છે સાદુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ આપણને શું સૂચવે છે અથવા તો એ ક્યારે ક્યારે વપરાય છે, કેવા કેવી પરિસ્થિતિઓમાં વપરાય છે, એનું સામાન્ય ઉદાહરણ આપણે જ્યારે કાલે સવારે ઉઠીએ ત્યારથી આ વસ્તુને આપણે આપણા રોજિંદા જીવન સાથે જોડી દેવાની છે. એટલે કે તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારે તમારે એને અંગ્રેજી સાથે કોઈને કોઈ બાબતને જોડવાની છે, તો તમને બધા કાળની પરિચય ઓટોમેટિક થઈ જશે. તમારે કાંઈ વાંચવું નહીં પડે, યાદ નહીં રાખવું પડે. તમારે તમારી જીવનની ટેવો સાથે અંગ્રેજીના આ બધા જે એક્ઝામ્પલ આપ્યા છે એને જોડતા જવાના છે. સૌ પ્રથમ આવતીકાલે સવારે તમે જ્યારે ઉઠશો ત્યારે પહેલું કામ કરવાના છો બ્રશ કરવાનું. તો સરસ મજાનું ઉદાહરણ તમારી સામે દેખાય છે. આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. એ આપણી રોજિંદી ક્રિયાઓ છે એને દર્શાવવા માટે આ વપરાય છે. તો આવા બધા ઉદાહરણો સાથે આપણે આપણા ટેવને વિકસાવશું તો આપણું કાળ વિશેનું જ્ઞાન છે એકદમ સ્પષ્ટ થઈ જશે. આપણી ટેવ, સામાન્ય ટેવો હોય છે એના માટે પણ આ કાળ વપરાય છે. હું દરરોજ ચા પીઉં છું. તમે ચા પીવો છો, બ્રશ કર્યા પછી તમારું રોજિંદુ જીવન છે એ ચા સાથે જોડાયેલું હોય છે કે કોફી સાથે જોડાયેલું છે, કોઈ જ્યુસ લેતું હોય છે. તો તમને જે અનુકૂળ આવે, અને કોઈને અત્યારે જે કોરોના વર્ધક આયુર્વેદિક કાળો લેતા હોય છે, તો આપણે એમ કહેવાનું આઈ ઓલવેઝ ટેક કોરોના કાળા. ઓકે, આગળ. સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ, જે ક્યારેય ફરતા હોતા નથી, જે હંમેશને માટે એક ને એક જ રહે છે. અને આ ઉદાહરણ મોટે ભાગે આપણે પ્રાથમિકમાં ભણતા હોઈએ છીએ ત્યારથી સાંભળવામાં આપણા માટે આવતું હોય છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આ વાક્ય લગભગ આ લેક્ચર જે સાંભળતા હશે પૈકીના દરેક વ્યક્તિઓને આ વાક્ય તો મોઢે જ હશે. અને આનું વાક્ય 2-4 પરીક્ષાઓ, એકાદી વાર પરીક્ષામાં આ યુનિવર્સલ ટ્રુથ બાબતનું હંમેશા પૂછાતું હોય છે પરીક્ષાઓમાં. તો એ પણ કાળનું સરસ ઉદાહરણ છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. સાદો વર્તમાન કાળ. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઉકળે છે. તો આવા જેટલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે, અન્ય જેટલા પણ, એ બધા દર્શાવવા માટે પણ આ કાળ ઉપયોગ થાય છે. કહેવતો, આપણે સામાન્યતઃ કહેવતો બોલતા હોય છીએ એવી આ કહેવતો, જેવું વાવો તેવું લણો. તો આવી જેટલી બીજી કહેવતો છે, એઝ યુ સો શેલ યુ રીપ. તો આવી બધી કહેવતો માટે પણ આ સાદો વર્તમાન કાળ વપરાય છે. શું નિયમો હોય છે એની પાછળના મુખ્યત્વે જે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે? જો સબ્જેક્ટ એટલે કે કર્તા છે એ ત્રીજો પુરુષ એકવચન, એટલે કે આપણે આપણી વાત ન કરતા હોય, અન્ય વિશેની વાત કરતા હોય, તો તેને ક્રિયાપદ એટલે કે એના ક્રિયાપદની પાછળ આપણે એસ અથવા ઈએસ પ્રત્યય લગાડવો પડે છે. એનું પણ આગળ એક ઉદાહરણ આવશે, એ આપણે સાથે જોઈએ છે. મિત્રો, આ બાબતે ખાસ નોંધ કરજો કે જ્યારે કર્તા છે ત્રીજો પુરુષ હોય ત્યારે આપણે એના ક્રિયાપદની પાછળ, એટલે કે જ્યારે આપણે આપણી વાત કરતા હોય ત્યારે ક્રિયાપદની પાછળ નથી લગાડતા, પણ જ્યારે આપણે ત્રીજા પુરુષની વાત કરતા હોય, હું નહીં, તમે નહીં, અને આપણે બે કોઈ ત્રીજા વ્યક્તિઓ વિશે વાત કરતા હોય, હી શી ઈટ, તો એની આપણે ક્રિયાપદની છેલ્લે આપણે પ્રત્યય લગાડીશું. એક સામાન્ય એક સાથે વ્યૂ જોઈ શકાય એવું સરસ ઉદાહરણ છે એકવચન બહુવચન બંનેમાં. પ્રથમ પુરુષ, હું મારી વાત કરતો હોઉં છું તો આઈ ગો ટુ સ્કૂલ, અને આપણે બંનેની વાત કરતા હોઈએ છીએ તો વી ગો ટુ સ્કૂલ. બીજો પુરુષ, હું તમને વાત કરું છું તો યુ ગો ટુ સ્કૂલ, અને બહુવચનમાં હોય તો યુ ગો ટુ સ્કૂલ. એકવચન બહુવચન બંનેમાં યુ જ વપરાય છે, જે આપણે સૌને ખ્યાલ જ હશે. હમણાં આપણે વાત કરી અગાઉ એમ ત્રીજા પુરુષની વાત કરતા હોય તો અહીંયા હી ગો ટુ સ્કૂલ નહીં, પણ હી ગોઝ ટુ સ્કૂલ. શી ગોઝ ટુ સ્કૂલ એન્ડ ઇટ ઇટ્સ એન એપલ. સામે બહુવચનમાં they eat apple. he she eat, અને બહુવચનમાં they. તો આઈ થિંક આ મુદ્દો જે છે એસ અને એસ પ્રત્યય વાળો, એ આપને
ક્લિયર થઈ ગયું હશે. એક સાથે એક્ઝામ્પલ જોઈએ છીએ એનાથી આપણને આ વસ્તુ ક્લિયર થઈ જતી હોય છે. એક સામે જોઈએ તો આપણને એનો જે તફાવત હોય છે એ ખાસ ખ્યાલ આવી જાય છે. ત્યારબાદ ક્યાં મોટે ભાગે કઈ કઈ બાબતોમાં આપણે આ કાર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે રોજ દરરોજ આવા બધા શબ્દો છે કે આપણા આ સાદો વર્તમાન કાળના વાક્ય રચનાઓમાં મોટે ભાગે ઉપયોગ થાય છે. ડેઈલી, એવરીડે, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, યુઝ્યુઅલી, આ બધા શબ્દો આપણે સાદો વર્તમાન કાળમાં વાક્યના ઉપયોગ કરતી વખતે સામાન્યતઃ કીવર્ડ્સ આ બધા એનો સામાન્ય ઉપયોગ કરતા હોય છે. તો આ શબ્દો હોય તો આપણે સમજી લેવાનું છે કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. એવર, નેવર, અહીંયા હકાર ને નકાર બંને શબ્દો છે. ઓફન, અવારનવાર, વારંવાર, ઓકેઝનલી, સેલ્ડમ અથવા હાર્ડલી, આવા અમુક શબ્દો હોય છે જે ઘણીવાર આપણને ઉપયોગમાં આવતા હોય છે. તેના ઉપરથી આપણને કાર્ડને ઓળખવામાં કે વાક્યને ઓળખવામાં, ક્રિયાને ઓળખવામાં સરળતા રહે છે. તો આવા એના ખાસ શબ્દો છે. એક્ઝામ્પલ છે અમુક શબ્દોના. ઓફન, અવારનવાર. મીના ઓફન કમ્સ ટુ સ્કૂલ લેટ. અહીંયા તમને જે ઓફન શબ્દ છે એ કીવર્ડ્સ ઉપરથી ખ્યાલ આવી જાય. રેગ્યુલરલી, શી પ્રેઝ રેગ્યુલરલી, સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે સરળ રીતે સમજી શકીએ કે તે નિયમિત રીતે પ્રાર્થના કરે છે. તો એ સાદો વર્તમાન કાળ થઈ ગયો, બરાબર. તો અહીંયા એના સરસ બે ઉદાહરણ આપેલા છે જેના દ્વારા આપણે એનો સ્પષ્ટીકરણ થાય છે. He plays cricket every day and she usually passes most of her time in the kitchen. અહીંયા usually word અને every day આ બંને શબ્દો દ્વારા આપણને સાદો વર્તમાન કાળ સમજાવવા માટે ખૂબ સરસ પ્રયત્ન કરેલો છે. I go to school regularly. We generally go to temple in the evening. અહીંયા તમે સ્કૂલ ની બદલે હાજી ઓકે. I go to school. સ્કૂલ ની બદલે તમે કોઈ ઓફિસ જતા હોય, કોઈ કામે જતા હોય, કોઈ અન્ય જગ્યાએ જતા હોય, કોલેજ જતા હોય, તો આવા શબ્દોનો ઉપયોગ કરી ખાસ અહીંયા આની વચ્ચે મને વાત યાદ આવી છે. અંગ્રેજી સારું વિકસાવવું હોય તમારે તો એમ કહે છે કે અંગ્રેજી છાપાઓ વાંચવા જોઈએ, અંગ્રેજી સમાચારો વાંચવા જોઈએ. આ બધી હાડી મારે પહેરી જ નાખવાની. હાલે તમે મારે હું જેમ તારો કામ રોતા. યોગી તો કીધી. બધે રીતે ઓકે. હા, તો આપણે હમણાં વાત કરતા હતા કે અંગ્રેજી સારું આપણું વોકેબ્યુલરી વિકસાવ્યું હોય તો એના માટે તો કે અંગ્રેજી અખબાર અથવા તો અંગ્રેજી ન્યૂઝ ચેનલ, પણ આ બે માટે જો આપણી પાસે સમય ન હોય તો બે કરતા ત્રીજું માધ્યમ છે આપણી પાસે એક નાનકડી નોંધ, જેમાં આપણે સામાન્ય 5 વાક્યો અંગ્રેજીના આપણી દૈનિક ક્રિયાના કાં તો પૂર્ણ થઈ ગયેલી, કાં તો થનારી અને કાં તો ચાલુ હોય એવી એવા રોજ લખશું અને સાંજે એને રિફર કરશું તો આપણું અંગ્રેજી ઓટોમેટિક છે વિકસી જશે અને આપણને નવા શબ્દો મળશે કે આપણે કોઈ કામ કર્યું છે, એ કામમાં કોઈ અંગ્રેજી શબ્દ આવે છે તો એનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ, અથવા તો એનું ગુજરાતી આપણને આવડતું હોય તો એનું અંગ્રેજી આપણે શોધવા માટે પ્રયત્ન કરીએ અને એ અંગ્રેજી દ્વારા આપણે નવું જાણીએ છીએ. જેમ કે નાનું ઉદાહરણ આપું તો આપણે બસમાં મુસાફરી કરવાના છીએ અને ટિકિટ લઈએ છીએ તો આપણને સૌને ટિકિટ શબ્દનો ખ્યાલ છે અને ટિકિટને આપણે ગુજરાતી શબ્દ તરીકે જ સમજી લીધો છે, પરંતુ એ અંગ્રેજી શબ્દ છે એનું ગુજરાતી અર્થ શું થાય છે અથવા તો કોઈ એવો ગુજરાતી શબ્દ છે કે જેનો અંગ્રેજી અર્થ શું થાય છે એ સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે. જેને આપણે મૂલ્યપત્ર કહીએ છીએ, જેનો ઉપયોગ આપણે શબ્દોનો ક્યારેય કરતા નથી. મોટે ભાગે આપણે એવા શબ્દોને સ્વીકારી લીધા છે, આપણી ભાષામાં જેને આપણે વણી લીધા છે ને ટિકિટ તરીકે જ ઓળખીએ છીએ. તો આવી જે રોજબરોજની આપણી ક્રિયાઓ છે જે કાં તો થઈ ચૂકેલી છે અથવા તો થવાની છે, એના વિશે 5 વાક્યો કે 5 એવા વાક્યો રોજ આપણે આપણી કોઈ નોંધમાં, ડાયરીમાં, બુકમાં લખશું અને એનો રિવ્યુ કરશું સાંજે, તો આપણું અંગ્રેજી ઓટોમેટિક સંવર્ધન થઈ જશે. આપણે બીજું કંઈ કરવું નહીં પડે, કોઈ અખબાર વાંચવાની જરૂર નહીં પડે, કોઈ ન્યૂઝ ચેનલ જોવાની જરૂર નહીં પડે. આપણે જ આપણા અંગ્રેજીના શિક્ષક બની જઈશું. તો મેં કીધું એમ આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, અહીંયા તમે સ્કૂલની બદલે તમે જે કામ માટે જાઓ છો એવું એક વાક્ય સરસ બનાવીને લખશો તો તમારું કામ ત્યાં સરસ થશે.
અને તમને તમારા રોજિંદા જીવનનો ના કાળનો સ્પષ્ટ ખ્યાલ આવશે. We generally go to temple in the evening. તો આ વાક્ય પણ આપણે અત્યારે કોરોના પ્રિકોશન સાથે મંદિરે જવાનું છે કરતા હોઈએ છીએ, તો એ પણ આપણે આપણા કામને આપણા અંગ્રેજી સાથે જોડશું. વાક્ય જ્યારે બનાવવાની વાત હોય, કે મેં કીધું કે આપણે આપણા ગુજરાતીમાં આપણે વાક્ય બનાવતા હોઈએ છીએ, અંગ્રેજીમાં વાક્ય બનાવવાની વાત હોય તો એનું સ્ટ્રક્ચર કેવું હોય છે સામાન્ય વર્તમાન કાળનું. તો અહીંયા એનું એક્ઝામ્પલ સાથે તમને આપેલું છે. કરતા આઈ, વી, યુ કે ધેય જે આપણો કરતા હોય છે, પ્રથમ પુરુષ, બીજો પુરુષ કે ત્રીજો પુરુષ જે પણ હોય એ, સાથે ક્રિયાપદ અને સાથે અન્ય શબ્દો. અહીંયા ક્રિયાપદમાં જ્યારે મેં કીધું ત્રીજો પુરુષ એકવચન હોય, અગાઉ આપણે વાત કરી નિયમની, આવતો હોય ત્યારે ક્રિયાપદની સાથે આપણે એસ કે ઈએસ પ્રત્યય લગાડવાનો આવશે અને ત્યારબાદ અન્ય શબ્દો. સૌથી સહેલો કાળ સમજવામાં હોય અને એનો પછી પેટા કાળ સમજવામાં હોય તો એ છે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એમાં આપણે સામાન્યતઃ બોલવાનું ચાલુ કરીએ તો આપણે ધીમે ધીમે આના વિશે વાતચીત અંગ્રેજીમાં કરી શકીએ ખરા. એવું આ સરસ વાક્ય રચના છે. આમાં બહુ યાદ રાખવાની જરૂર પડતી નથી. પ્રશ્નાર્થ વાક્ય. સાદા વર્તમાન કાળમાં જો પ્રશ્ન વાક્ય આપણે રજૂ કરવાનું હોય અથવા તો પ્રશ્ન વાક્ય પૂછવાનું હોય, આપણે કોઈ સાથે વાત કરવાની હોય, તો એની વાક્ય રચના કેવી હોય છે? ડુ કે ડઝ આગળ આપણે લગાડવાનો છે પ્રશ્ન વાક્યનો શબ્દ. ત્યારબાદ આપણો કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો. જેમ આપણે અગાઉ જોઈ ગયા, ફરીથી હું લઉં છું, અગાઉ આપણે જોયું છે એ સિમ્પલ સાદું વાક્ય છે અને અહીંયા છે એ પ્રશ્ન વાક્ય છે. બંનેમાં ફરક એટલો છે કે આગળ ડુ કે ડઝ લાગશે અને એની પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા આ જે ચિહ્ન છે એ ખાસ ભૂલવાનું નથી. અંગ્રેજીના પ્રશ્નો તમે સર્વે કરશો કોઈ પરીક્ષાના, તો એમાં તમને સાચું વાક્ય શોધો કે ખોટું વાક્ય દૂર કરવાનો પ્રશ્ન હોય, ત્યારે જ્યારે આપણે અંગ્રેજી તરફ આપણું ધ્યાન હોય છે ત્યારે આવા જે ચિહ્નો હોય એ ચિહ્ન તરફ આપણું ધ્યાન ઘણીવાર ચૂકી જતા હોય છે અને ચિહ્ન દ્વારા જ આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાનો હોય છે. તો આવા મુદ્દાઓને, ઝીણા ઝીણા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આગળ ધ્યાન રાખવાનું છે અને સાચું વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારબાદ એક્ઝામ્પલ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું એક્ઝામ્પલ. ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે? અહીંયા જે એવરીડે વર્ડ છે તે આપણે ધ્યાનમાં લઈએ છીએ અને આગળ આપણે પ્રશ્ન વાક્યનો ઉપયોગ કરીએ છીએ. Does he always travel by bus? શું તે હંમેશા બસ દ્વારા મુસાફરી કરે છે? Do you take tea daily? તો અહીંયા એવરીડે, ઓલવેઝ, ડેઈલી આવા શબ્દો છે એ સાદું વર્તમાન કાળના પ્રશ્ન વાક્યમાં યુઝ કરેલા છે અને આગળ ડુ અને ડઝ લગાડીને ઉપયોગ કરેલા છે. તો એના દ્વારા આપણે પ્રશ્ન વાક્યમાં કોઈને પ્રશ્ન પૂછવો હોય, પેલું ઉદાહરણ તમને દેખાય છે એ બીજા પુરુષનું છે, બીજું ઉદાહરણ છે ત્રીજા પુરુષનું છે અને ત્રીજું ઉદાહરણ છે એ બીજા પુરુષનું છે. આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછવાનો હોય છે ત્યારે આપણે આપણી જાતને નથી પૂછતા, બીજા પુરુષ માટે હોય છે અથવા તો એ ત્રીજા પુરુષ માટે હોય છે. ત્યારબાદ એનું નકાર વાક્ય. અહીંયા આ જે પ્રશ્ન વાક્ય, નકાર વાક્ય, સાદું વાક્ય છે એ દરેક વિભાગમાં આવશે, એટલે કે દરેક પ્રકારના કાળ છે એમાં આનો ઉપયોગ થતો આવશે. એનું માળખું કેવું હોય છે વાક્ય રચનાનું? તો નકાર વાક્ય હોય છે એમાં કર્તાની સાથે ડુ નોટ કે ડઝ નોટ, જેમ આપણે સૌપ્રથમ સાદા વાક્યમાં જોયું હતું કર્તા, ક્રિયાપદ ને અન્ય શબ્દો, એમ અહીંયા કર્તા
ક્રિયાપદની પહેલા ડુ નોટ, ડઝ નોટ જે પણ લાગુ પડતું હોય એ, અને ત્યારબાદ ક્રિયાપદ, અને ત્યારબાદ અન્ય શબ્દો. અન્ય શબ્દો જરૂર હોય તો હોય છે, નહીતર ન પણ હોઈ શકે, અપવાદરૂપ છે, ન હોય તો પણ ચાલે. તો અહીંયા જે એસ ને ઈએસ પ્રત્યય વાળો નિયમ હતો સાદા વાક્યમાં, એ જ નિયમ અહીંયા ત્રીજા પુરુષની સાથે પણ લાગેલો છે, જે તમને બીજી લાઈનમાં વાંચી શકાય છે, જોઈ શકાય છે. હી ડઝ નોટ, પછી આગળ જે પણ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે કરતા હોય એ, અને અન્ય શબ્દો એવી રીતના યુઝ કરતા હોય છે. આવી રીતના નકાર વાક્યો અહીંયા ઉદાહરણ આપેલું છે સાથે સાથે નકાર વાક્યનું. they do not dance, they talk, કે તેઓ નૃત્ય નથી કરતા, તેઓ વાતો કરે છે. she does not write, she reads. અહીંયા તમને ત્રીજા પુરુષનું ઉદાહરણ પણ સરસ રીતે દેખી શકાય છે. એસ પ્રત્યય, ઈએસ પ્રત્યય કેવી રીતના લગાડવા વાક્યમાં સાથે. અને ત્રીજું ઉદાહરણ છે they do not walk, they talk, એટલે કે તેઓ ચાલતા નથી પરંતુ તેઓ વાતો કરે છે. તો આ છે સાદા વર્તમાન કાળના ઉદાહરણો. ત્યારબાદ સૌથી વધારે ઉપયોગ થતું અને સૌથી વધારે યુઝ કરી શકાય એવો કાળ ચાલુ વર્તમાન કાળ, કે અહીંયા કોઈ ક્રિયા આપણી ચાલુ છે, આપણી અથવા અન્યની, એને તે આપણે વાત કરીએ છીએ, જે અત્યારે વાત ચાલુ છે તે દરમિયાન પણ હજી તે ક્રિયા પૂરી થઈ નથી, એટલે કે એ ક્રિયા વર્તમાન કાળમાં અત્યારે સમય પણ ચાલુ જ છે. જેમ કે હું તમારો ક્લાસ લઈ રહ્યો છું, તો એ ચાલુ વર્તમાન કાળનું ઉદાહરણ છે. અહીંયા ટુ બી ના વર્ગ, ટુ બી ના ઉપયોગ છે એ તમારે પ્રોપર કરવાનો છે, એટલે કે એમ ઇઝ આર છે એ મુખ્ય ક્રિયાપદની પહેલા તેનો ઉપયોગ કરવાનો છે. જે પણ કરતા હોય એ કર્તાને આધારિત તમારે ત્યાં એમ ઇઝ આર નું યોગ્ય રૂપ, ક્રિયાપદનું યોગ્ય રૂપ ત્યાં તમારે ટુ બી નું રૂપ, જેને ટુ બી ના રૂપ તરીકે પણ ઓળખીએ છીએ, એ તમારે ત્યાં મૂકવાનું હોય છે. અને સૌથી અગત્યનો મુદ્દો અને સૌથી ઓળખવામાં સહેલું હોય તો આઈએનજી પ્રત્યે લાગેલો હોય. મુખ્ય ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે લાગેલો હોય તો તેના ઉપરથી આપણને સહેલાઈથી ખ્યાલ આવી જાય કે આ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે. ઘણીવાર આપણને કાળ ઓળખવાનું વાક્ય હોય છે કે આપેલું ઉદાહરણ છે એ નીચેનામાંથી કયા કાળનું છે તે વિકલ્પ પસંદ કરો. તો એ બી સી ડી એમ ચારે ચારમાં આપણને અલગ અલગ 4 કાળ આપેલા હોય છે. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ પૂર્વ વર્તમાન કાળ વગેરે વગેરે. તો અહીંયા એના આ જે લક્ષણો છે, નિયમો છે, એના આધીન આપણે શબ્દોને જે ઉપયોગ થયેલા છે, ક્રિયાપદના રૂપો, એના દ્વારા આપણે સાચો વિકલ્પ પસંદ કરી શકીએ. મિત્રો, એક વાત મારા અનુભવ ઉપરથી તમને હું ખાસ કહીશ કે અંગ્રેજીના પ્રશ્નો જ્યારે પરીક્ષામાં આવે ત્યારે તમને જે સહેલાઈથી જે પહેલો વિકલ્પ લાગતો હોય કે આ જવાબ હશે, એ 50% કિસ્સાઓમાં તો એ જવાબ હોતો જ નથી. એટલે ક્યારેય જે તમને સહેલો વિકલ્પ લાગતો હોય કે આ જ વાંચવામાં સરળ લાગે છે ને આ જ વાંચવામાં સહેલું લાગે છે, એ હંમેશા તમને મૂંઝવવા માટે મૂકેલો વિકલ્પ હોય છે. એટલે ક્યારેય કોઈ એક બે વિકલ્પ વાંચી અને ક્યારેય જવાબ પસંદ કરવો નહીં. આ એક બાબત ખાસ ધ્યાન રાખજો. જેમ તમને અનુભવ થશે પરીક્ષાઓના, એમ તમને વધારે ક્લિયર થશે. પરંતુ પરીક્ષા પૂર્ણ કર્યા બાદ રિવ્યુ તમે ખાસ કરજો. કોઈ પણ પેપર દઈને આવો છો તો એ પેપર ઘરે આવીને કબાટમાં કે ટેબલના ખાનામાં મૂકી દેવાનું નથી. આ સૌથી અગત્યનો મુદ્દો છે. તમારી ભૂલ જો તમારે સુધારવી હશે તો એ તમને સુધારવાનો એકમાત્ર મોકો એ પરીક્ષાનો દિવસ કે એના પછીના દિવસે જ કરશો. તો જો તમે એ કામ 10 દિવસ પછી કરશો તો એનો કોઈ અર્થ રહેશે નહીં. તમારી ભૂલ સુધારવા માટે કે તમારા નબળા ક્ષેત્રો તમારે ગોતવા હશે તો તમારું આ કામ તમે હંમેશા માટે પરીક્ષા પૂર્ણ કરીને આવીને પહેલું કામ આ કરજો. જે પણ પેપરમાં તમે આન્સર લખ્યા છે અને એના સત્ય આન્સર તમને 100% ખ્યાલ હોય તો સત્ય ત્યાં ટીક કરજો, અથવા તો એનો જવાબ ગોતવાનો પ્રયત્ન કરી કોઈ એક્સપર્ટ સાથે ચર્ચાઓ કરી અને સાચો જવાબ ભૂલ ગોતવાનો પ્રયત્ન કરજો, જેના દ્વારા આપણે આપણી ભૂલ તરત સુધારી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આઈએનજી પ્રત્યય પણ એમાં પાછળ લાગેલો હોય છે, જે આપણે લગાડવાનું હોય છે વાક્ય બનાવતી વખતે. અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, she is going to the hospital. એટલે અહીંયા તમને દેખાય છે ટુ બી નું રૂપ પણ મૂકેલું છે
સી છે તેની સાથે ઇઝ અને આઈએનજી પ્રત્યે પણ ક્રિયાપદને લગાડેલું છે. જે દવાખાને જવાની પ્રક્રિયા છે એમની સાથે એનો ઉપયોગ કરેલો છે. આઈએનજી પ્રત્યે ક્રિયાપદની પાછળ કેવું મૂકવું, કેવી રીતના મૂકવું, એનું એક સમજણ છે એ આપણે ખાસ નોંધી લઈએ. જો ક્રિયાપદના પાછળ ઈ આવતો હોય તો તમારે તેને દૂર કરી અને તેનું ઉચ્ચારણ કરવાનું નથી. એને બદલે તમારે ત્યાં આઈએનજી પ્રત્યે મૂકવાનું છે, જે તમને ઉદાહરણમાં નીચે સ્પષ્ટ રીતે દેખાય છે. કમ આપણી ક્રિયા છે, કમ આવવાની ક્રિયા છે, રાઈટ લખવાની ક્રિયા છે. એ બંનેમાં પાછળ એના અંતમાં ઈ સ્પેલિંગ આપેલો છે, ઈ અક્ષર આપેલો છે. શબ્દમાં છેલ્લો વર્ડ છે એ ઈ છે. તો એ ઈ ને દૂર કરી અને તમારે એનું ક્રિયાપદનું રૂપ બનાવતી વખતે આઈએનજી પ્રત્યે લગાડવાનું છે. એટલે કમિંગ ના સ્પેલિંગ માંથી ઈ નીકળી જશે, રાઇટિંગ ના સ્પેલિંગ માંથી ઈ નીકળી જાય છે, જેના દ્વારા તમને સમજ આવે છે. અહીંયા જ્યારે બીજો નિયમ કે અહીંયા જ્યારે તમારે ક્રિયાપદની છેલ્લે વ્યંજન આવતો હોય, કોન્સોનન્ટ આવતો હોય, ત્યારે તમારે તેની પાછળ આઈએનજી પ્રત્યે કેવી રીતના મૂકવું. વ્યંજનમાં એને ડબલ કરી દીધો છે. નીચે સરસ ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. આ બંને ઉદાહરણ નોંધવા હોય તો નોંધી લેજો. પેલું ઉદાહરણ સમજવામાં સહેલું છે એટલે એ કદાચ નહીં નોંધો તો ચાલે. એ હું તમને કહી દઉં છું. કમ અને રાઈટ એમાંથી ઈ દૂર કરી અને આઈએનજી પ્રત્યે લગાડી દીધો. જ્યારે ક્રિયાપદની પાછળ ઈ આવતો હોય ત્યારે એ સહેલું છે, એ અઘરું નથી. પણ અહીંયા આ નિયમ ખાસ નોંધવા જેવો છે કે જ્યારે તમારા ક્રિયાપદની છેલ્લે વ્યંજન આવતો હોય તો એ 5 સ્વરો અને બાકીના આપણે જે વ્યંજનો છે એ ઈ આઈ ઓ યુ, આ 5 સ્વરો છે એ સિવાયના જે વ્યંજન છે એ આવતા હોય તો આ વ્યંજન છે એ બેવડાય છે. રન છે, સીટ છે, તો આવી ક્રિયાઓ છે એની પાછળ આઈએનજી લગાડતી પહેલા એ જે ક્રિયાનો છેલ્લો અક્ષર છે એને બેવડીને બે વખત યુઝ કરીને તમારે ત્યાં મૂકવાનો છે. એટલે કે રન નું રનિંગ અને સીટ નું સિટિંગ. અહીંયા આ ઉદાહરણ પર તમે ખાસ નોંધી લેજો કે તમને નિયમનો જેથી કરીને રિવિઝન કરતી વખતે ખ્યાલ આવે. એનું વાક્ય રચના કેવી હોય છે? ચાલુ વર્તમાન કાળની. તો ચાલુ વર્તમાન કાળમાં વાક્ય રચનામાં સબ્જેક્ટ, ત્યારબાદ ટુ બી નું રૂપ, ત્યારબાદ જે ક્રિયાપદ એટલે કે કર્તા, ટુ બી નું રૂપ, વર્બ ક્રિયાપદ અને આઈએનજી પ્રત્યય અને ત્યારબાદ જરૂર હોય એવા અન્ય શબ્દો. સી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. અહીંયા સી છે એ સબ્જેક્ટ છે, ઇઝ છે એ ટુ બી નું રૂપ, એમ ઇઝ આર માંથી જે લાગુ પડે છે એ ગો જવાની ક્રિયા છે એના આઈએનજી પ્રત્યય છે અને ટુ સ્કૂલ તે જ્યાં જઈ રહી છે ત્યાંનું સ્થળ દર્શાવેલું છે. અન્ય શબ્દોમાં કોઈ પણ સ્થળ આપણે લાગુ પડતું હોય દર્શાવી શકીએ છીએ. તો અહીંયા એની વાક્ય રચના છે જેના દ્વારા આપણે ઓળખવામાં સહેલું પડે છે. જેમાં આપણે સાદો વર્તમાન કાળ જોયું તો અગાઉ, એવરીડે, યુઝ્યુઅલી, ડેઈલી આવા શબ્દો દ્વારા આપણને પકડાઈ જાય છે કે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તેવી જ રીતના ચાલુ વર્તમાન કાળના વાક્યને ઓળખવા માટે આપણે ટુ બી નું રૂપ, આઈએનજી પ્રત્યય અને કરતા હોય ને બીજા કોઈ જો વસ્તુ લગાડેલ ન હોય તો એના ઉપરથી આપણે 100% સ્પષ્ટ થઈ શકીએ કે આ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું જ છે. બરાબર. આગળ ધ ગર્લ ઇઝ અન્ય ઉદાહરણ છે. ધ ગર્લ ઇઝ ઇન્ડિકેટિંગ સમથિંગ. અહીંયા સાથે ચિત્ર દ્વારા પણ સમજાવેલું છે. છોકરી છે એ કંઈક બતાવી રહી છે એટલે એની ક્રિયા હજી બતાવવાની ચાલુ છે, પૂર્ણ નથી થઈ. એટલા માટે આપણે એને ચાલુ વર્તમાન કાળ કહીએ છીએ. આઈ એમ રાઇટિંગ એ લેટર. હું પત્ર લખી રહી છું અથવા તો હું પત્ર લખી રહ્યો છું. અહીંયા આપણે ચિત્રના સંદર્ભમાં વાત કરીએ છીએ. તો આવા બધા ક્રિયાઓ છે એ આપણા રોજબરોજની ક્રિયાઓ છે. તો આવા વાક્યો છે એ આપણે નોંધતા જવાના છે. મેં કીધું એમ ખાસ સામાન્ય જીવનના સામાન્ય ઉપયોગના વાક્યો. એના દ્વારા જ આપણને આપણા અંગ્રેજી શબ્દોની કે આપણી પાસે કેટલા શબ્દો ડિક્શનરીમાંથી આપણી અંદર માઇન્ડમાં ઉતારવામાં ઘટે છે તેનો આપણને ખ્યાલ આવશે. આપણને કોઈ એક વસ્તુ મળી તો એ વસ્તુનો અંગ્રેજી વર્ડ શું છે એ આપણને ખ્યાલ નથી. એ આપણને ખબર કેવી રીતે પડે? તો કે આપણે એ વસ્તુ કે ક્રિયા છે એની નોંધ કરવા જઈએ અને આપણને એનો શબ્દ ન આવડે અંગ્રેજીમાં લખતા એટલે આપણે ડિક્શનરીનો સહારો લેવો પડે. અને ડિક્શનરીમાં એક શબ્દ ગોતતી વખતે
આપણે ઓછામાં ઓછા 10 શબ્દોને ફેરવવા ધ્યાને લેવા પડે છે. એટલે એક શબ્દ ગોતવાની મહેનતમાં આપણને 10 શબ્દોનું જ્ઞાન મળે છે. આવું કરવા માટે આપણે નોંધ કરતા રહેવી જરૂરી છે. અમુક મિત્રો વચ્ચે મને રેઝ હેન્ડ આવે છે, પણ હું એને વિનંતી કરીશ કે તેઓ જે પોતાના પ્રશ્ન છે એ નોંધી રાખે. હું છેલ્લે સેશનમાં 5-7 મિનિટ એના માટે અલગથી આપને કહીશ, ત્યારે મને પ્રશ્નો આપ જણાવજો, તો આપણે એની ચર્ચાઓ છેલ્લે કરશું અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ કરશું. હું એ પ્રશ્ન નોંધતો જઈશ. એટલે રેઝ હેન્ડ વાળા મિત્રો છે એ હું છેલ્લે આપના પ્રશ્નો સાંભળીશ, તમે નોંધ કરતા જાજો. I am talking on a mobile. આ આપણા દૈનિક જીવનના પ્રશ્નો છે. A bird is flying. એક પક્ષી ઉડી રહ્યું છે. તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. કીવર્ડ્સ કેવા કેવા શબ્દો ઉપરથી આપણને પકડાઈ જાય કે આ શબ્દ આ વાક્ય છે એ કયા કાળનું હશે અથવા તો કયા કાળનું વાક્યને આપણે ઓળખ કરવાની છે. લુક, સી, હિયર, લિસન, નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ. આવા બધા કીવર્ડ્સ આપણે ધ્યાનમાં આવે, વાક્યની અંદર જો ઉપયોગ થયેલા હોય તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે. I am reading a textbook now. અહીંયા અન્ય શબ્દોમાં એનો ઉપયોગ કરેલો છે. અગાઉ આપણે જે કીવર્ડ્સ ની વાત કરી છે એ વતને. See, the birds are flying in the sky. See, જોવાનું આપણે જોવા માટે દિશા નિર્દેશ કરે છે કે તમે જો. આવું આપણને કોઈ ક્યારે કહી શકે? જો આપણી પ્રક્રિયાઓ ચાલુ હોય, જો આપણી ક્રિયાઓ ચાલુ હોય. એટલે કે આપણે વાતચીત કરતા હોય ને આપણને કોઈ જોવાનું કહે છે કે see, the birds are flying in the sky. તો આપણે ત્યારે ચાલુ વર્તમાન કાળમાં ચાલુ ક્રિયાઓ કરી રહ્યા હોઈએ છીએ. લુક, ધ હોર્સ, ધેટ હોર્સ ઇઝ રનિંગ. અહીંયા તમને રનિંગમાં આપણે જે હમણાં નિયમની વાત કરી કે છેલ્લે વ્યંજન આવતો હોય છે ક્રિયાની છેલ્લે, તો હમણાં શબ્દ છે બેવડાય છે અક્ષર. વી આર ઇટિંગ એટ ધ પ્રેઝન્ટ. અમે અત્યારે ખાઈ રહ્યા છીએ. આપણે અત્યારે ખાઈ નથી રહ્યા, આપણે અત્યારે લેક્ચર સાંભળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. Listen, they are talking. Here, he is singing. તો આ બધા હતા હકાર વાક્યો. ત્યારબાદ એના નકાર વાક્યો. એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, સબ્જેક્ટ. હવે તમને મોટે ભાગે ખ્યાલ આવતો ગયો છે કે દરેકમાં કેવી કેવી વસ્તુ ધીમે ધીમે એડ થતી જાય છે. સામાન્ય ચાલુ આગળના કાળમાં આપણે વાત કરી ત્યાં ટુ બી નું રૂપ નતું, અહીંયા ટુ બી નું રૂપ હવે એડ થતું જાય છે. સી સબ્જેક્ટ, સી હી સી ઇટ હોય તો એમ ઇઝ આર વગેરે જે લાગુ પડતું હોય ટુ બી નું રૂપ સબ્જેક્ટ, ટુ બી નું રૂપ વત્તા નોટ નકાર, ક્રિયાપદ, એના આઈએનજી પ્રત્યય અને અન્ય શબ્દો. આ એના વાક્યનું રૂપ છે. સાથે એક નકાર વાક્યના ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ છીએ. He is not playing football, he is running. She is not speaking, she is writing. The dogs are not fighting, they are standing still. ક્યારેક તમને એવું પણ લાગશે કે આવું બધું તો આપણને ખ્યાલ છે, પણ અમુક સમય જતા જો આપણે એનું રિવિઝન ન કરીએ કે રિવાઇવ ન કરીએ તો આપણી જે યાદ રાખવાની ક્ષમતા હોય છે એમાંથી એની વિસ્મૃતિ થઈ જતી હોય છે. એટલે આવી બધી બાબતોને આપણે દોહરાવે રાખીએ કે આપણે એવા શબ્દોનો કે વાક્યનો પ્રયોગ કરી રાખીએ રોજિંદા જીવનમાં, ક્યાંક ક્યાંક ઉપયોગ કરી રાખીએ, તો આપણે આ બધા નિયમોથી બહુ ફરીથી વાકેફ થવાની જરૂર રહેતી નથી અને સામાન્યતઃ આપણે આપણો સમય છે બીજા વિષય ઉપર ફોકસ કરી શકીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય હોય છે. કેવું હોય છે ચાલુ વર્તમાન કાળમાં? તો કે એમાં ટુ બી નું રૂપ છે એ આગળ આવી જાય છે. જે આપણે હમણાં સાદા વાક્યમાં કે નકાર વાક્યમાં કર્તાની પછી જોયું હતું એ અહીંયા કર્તાની પહેલા આવી જાય છે. એમ ઇઝ આર પ્લસ કર્તા, વર્બ સાથે આઈએનજી પ્રત્યય અને અન્ય શબ્દો. અને ખાસ સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આ જે વિરામ ચિહ્નો છે એ ભૂલવાના નથી, કારણ કે અંગ્રેજીમાં માત્ર 26 અક્ષરો અને થોડા ઘણા વિરામ ચિહ્નો, આના સિવાય કંઈ આવતું નથી. અંગ્રેજીમાં નિયમો વધારે યાદ રાખવા હોય છે. જ્યારે આપણે ગુજરાતીમાં તો ગમે એમ બોલીએ આગળ પાછળ તો પણ સામેવાળો સમજી જાય છે. બોલતા હોય તો પણ સામેવાળાને ખ્યાલ આવી જાય કે આ શું કહેવા માંગે છે. પણ અંગ્રેજીમાં આપણે વધારે કંઈ હોતું નથી. જે નિયમો છે એ જ, અને એના જે વોકેબ્યુલરી, જ્યારે એનું સ્પેલિંગ છે અથવા તેના ઉચ્ચારો છે એ આપણે ખૂબ સ્પષ્ટ રીતે સમજવા પડે એક સરખા આવતા હોય ત્યારે. તો અહીંયા આ વસ્તુ ધ્યાનમાં વધારે રાખવાની જરૂર છે. વિરામ ચિહ્નોનો ખાસ યોગ્ય ઉપયોગ. ઉદાહરણ પણ નીચે આપેલું છે. ઇઝ ડોક્ટર એક્ઝામાઇનિંગ ધ
પેશન્ટ, શું ડોક્ટર દર્દીને તપાસી રહ્યા છે? અહીંયા આપણે એનું માત્ર ઉદાહરણ સમજવાનું છે. ઇઝ શી સ્ટેન્ડિંગ, શું તેણી ઊભી છે? ઇઝ શી સ્ટીચિંગ, આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછવો છે ચાલુ વર્તમાન કાળમાં, એક બે વ્યક્તિઓ સામસામે વાત કરી રહી છે ત્યારે આપણે પ્રશ્ન પૂછવો છે, તો આપણે આ વાત કરી શકીએ છીએ. અહીંયા બંને ઉદાહરણો છે એ ત્રીજા પુરુષના આપેલા છે. ત્યારબાદ ત્રીજો ભાગ છે એનો પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. નજીકના સમયમાં જ પૂરી થયેલી હોય પરંતુ હજી એની અસર ચાલુ હોય તેવી ક્રિયાઓ આપણે કોઈ દર્શાવી હોય ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે. આવું આપણી સાથે ઘણીવાર થતું જ હોય છે કે કોઈ આપણી ક્રિયા છે નજીકના સમયમાં પૂરી થઈ ગયેલી છે પણ હજી એની અસર આપણને પ્રવર્તતી હોય તો ત્યારે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાતું નથી. અહીંયા વપરાય છે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. અહીંયા તમારે જેટલા પણ ક્રિયાપદના ભૂતકૃદંત છે એ તમારે નોંધી લેવા કે ગોતી લેવા, નોટ ડાઉન કરી લેવા, અથવા તો તમારી પોતાની નાની ડિક્શનરી બનાવવાની ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપો, તો તમને એના વિશે સ્પષ્ટ ખ્યાલ આવશે. ઘણા ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપો એવા હોય છે કે આપણને લાગતા ન હોય પણ હોય અલગ, એનો જવાબ અલગ આવતો હોય છે. તો આપણે એવો પ્રયત્ન કરશું કે એડમિનને વિનંતી કરીશ કે હું એનું જે લિસ્ટ છે એ હું આપના ગ્રુપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો આપના ધ્યાને લઈ અને આપ એનો મહાવરો ખાસ કરી લેજો, દરેક ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપો. અહીંયા તેનો ભૂતકૃદંતના રૂપો વપરાય છે. પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદનું જે રૂપ વપરાય છે ભૂતકૃદંતનું, તેની પહેલા હેવ અથવા હેઝ નો ઉપયોગ થાય છે. આ એનો સામાન્ય નિયમ છે જેના વિશે આપણે આગળ વાત કરીએ છીએ. બે મુદ્દાઓ ખાસ નોંધવાના છે અહીંયા પૂર્ણ વર્તમાન કાળમાં. એક તો ક્રિયાપદનું રૂપ છે ભૂતકૃદંતનું વપરાય છે અને બીજું એની પહેલા હેવ અને હેઝ નો ઉપયોગ કરવાનો છે. આ બંને બાબતો આપ નોંધી લેજો, નોંધતા હોય તો સાથે સાથે. હેઝ નો ઉપયોગ સહાયકારક ક્રિયાપદ તરીકે ત્રીજા પુરુષ એકવચન સાથે થાય છે, એટલે કે હી અને શી કે ઇટ હોય તો તેની સાથે હેઝ વપરાય છે. અને હેવ નો ઉપયોગ, હેવ ઉપયોગ ક્યારે કરવું ને હેઝ ઉપયોગ ક્યારે કરવું, આ બંનેની સ્પષ્ટતા અહીંયા આપેલી છે. હી શી ઇટ હોય ત્રીજો પુરુષ તો તમારે એની સાથે હેઝ વાપરવાનું છે. અને પ્રથમ પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજા પુરુષમાં માત્ર બહુવચન સાથે એટલે કે ધેય, આઈ, વી અને યુ, આ ચાર સાથે આપણે વાપરવાનું છે હેવ. અને હી, શી અને ઇટ આ ત્રણ સાથે વાપરવાનું છે હેઝ. આ બાબતો ખાસ નોંધી લેજો. હા, હમણાં આપણે જે વાત કરી એની પાછળ એનું રૂપ આપેલું છે કે એની પાછળ કયું સહાયકારક ક્રિયાપદ લગાડવાનું છે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી શી ઇટ હેઝ અને ધે હેવ. પ્રથમ એકવચન અને બહુવચન, સિંગ્યુલર પ્લુરલ. કેવા કેવા કીવર્ડ્સ આમાં વપરાય છે આ કાળને ઓળખતા વખતે? પૂર્ણ વર્તમાન કાળમાં કેવા કેવા કીવર્ડ્સ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ? ઓલરેડી, જસ્ટ નાવ, રિસન્ટલી. આપણે વાત કરતા હોય કે રિસન્ટલી જ હમણાં આપણે ગણિતનો લેક્ચર જોયો તો એવા શબ્દો આપણે યુઝ કરતા જ હોય છે કે બસ રિસન્ટલી જ હું અમદાવાદ જઈને આવ્યો કે રિસન્ટલી જ હું જુનાગઢ જઈને આવ્યો. તો આવા શબ્દો આપણે વાપરતા હોય છે કે આપણે એની ક્રિયા આપણી પૂર્ણ થઈ ગઈ હોય છે જઈને આવવાની, પણ એની અસર હજી હમણાં જ હોય કે આપણે અડધી કલાક પહેલા જ આવ્યા હોય કે થોડા નજીકના સમયમાંથી જ આપણે આવ્યા હોય ત્યારે આપણે આવા શબ્દો વાપરતા હોય છે. ચા પાણી પીવાનું કહીએ કે નહીં, જસ્ટ નાવ જ મેં ચા લીધી છે. ટીલ ધીસ ટાઈમ, યેટ, સ્ટીલ, એવર પ્રશ્ન વાક્યો કરવા હોય ત્યારે એવર, નકાર વાક્યો કરવા હોય ત્યારે એવર. ઉદાહરણો અમુક આપેલા છે સાથે જોતા જઈએ છીએ. The boys have already entered in the classroom. એટલે કે એની આવવાની ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર હજી
ચાલુ જ છે. The boys have already entered in the classroom. Just now he has taken his breakfast. અહીંયા boys, the boys એટલે કે ત્રીજો પુરુષ બહુવચન છે, એમની સાથે have લાગેલું છે, અને ત્રીજો પુરુષ એકવચન છે he, તેમની સાથે has લાગેલું છે. He has taken his breakfast just now. અહીંયા ભૂતકૃદંતના રૂપની આપણે અગાઉ જે વાત કરી, ટેકન, ટેક નું મૂળ ક્રિયાપદનું રૂપ ટેક, ભૂતકાળનું રૂપ ટુક અને ભૂતકૃદંત ટેકન એનું રૂપ અહીંયા આપેલું છે. તો આવા જે રૂપો છે એનો આપણે ખાસ અભ્યાસ કરી લેવો કે કયું મૂળ રૂપ છે, કયું ભૂતકાળનું રૂપ છે અને કયું ભૂતકૃદંત રૂપ છે. એનો આપણે ખાસ પરિચય મેળવી લેવાનો છે. જે અગાઉ મેં વાત કરી, હું લિસ્ટ છે એ આપના ગ્રુપ સુધી પહોંચાડાવી દઈશ. એવર પ્રશ્ન વાક્ય, હેવ યુ એવર ટેસ્ટેડ ખીર? શું તમે ક્યારે ખીર ખાધી છે? એ આપણને પ્રશ્ન વાક્ય દ્વારા પૂછે છે. આઈ હેવ નેવર વિઝિટેડ મનાલી. આપણે અહીંયા મનાલીને બદલે સ્વિટ્ઝરલેન્ડ વાપરશું કે આપણે ક્યારે સ્વિટ્ઝરલેન્ડ ગયા નથી. મનાલી તો ઘણા બધા જઈ આવ્યા હશે, બરાબર, પણ સ્વિટ્ઝરલેન્ડ શબ્દ મૂકીને આપણે ઉપયોગ કરીશું. એનું વાક્ય રચનાનું માળખું કેવું હોય છે એ આપણે જોઈએ છીએ. ક્રિયાપદ સાથે હેવ અથવા હેઝ જે પણ કર્તા સાથે હેવ અથવા હેઝ જે પણ લાગુ પડતું હોય. ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ, ક્રિયાપદનું અને અન્ય શબ્દો. આ એની વાક્ય રચના છે જેના દ્વારા આપણે એની ઓળખ કરી શકીએ છીએ. They have gone in the garden. અહીંયા ગોન ભૂતકૃદંતનું રૂપ તરીકે આપણને દેખાય છે. તેઓ બગીચામાં ગયા છે. She has come from school. અમુક અપવાદરૂપ શબ્દો એવા છે કે જેનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત આ બધા કોમન આવતા હોય છે. અને અમુકમાં બે વસ્તુ કોમન હોય છે, એક જ વસ્તુમાં ફેરફાર થતો હોય છે. તો આવા બધા અપવાદરૂપ છે એની પણ હું એમાં નોટ ડાઉન કરીશ, ત્યારે ચર્ચા કરીશ, ત્યારે એમ સાથે એમાં નોંધ આપતો જઈશ. હા, સરસ. હું મારું ધ્યાન ગયું છે હમણાં પેટમાં, એટલે પાર્થભાઈ કરીને છે એમણે મૂક્યું છે કટ કટ કટ. એટલે ખૂબ સરસ કે આ જે કટ કરીને ક્રિયાપદનું રૂપ છે એ એનું ક્રિયાપદનું રૂપ પણ કટ છે, ભૂતકાળનું રૂપ પણ કટ જ થાય છે અને ભૂતકૃદંત પણ કટ જ થાય છે. તો આવું સરસ ઉદાહરણ આપ્યું છે. ખૂબ સરસ દવે પાર્થભાઈ, વચમાં ઉદાહરણ મૂકતા જાવ છો. આની પહેલાનો લેક્ચર મેં જોયો છે. ખૂબ સરસ સાહેબ લેક્ચર લેતા હતા અને તમારા દ્વારા પણ ખૂબ સરસ એક્ટિવિટી ગણિત વિષયમાં ખૂબ સરસ રીતે પ્રત્યાચારો આપવામાં આવતા હતા અને ખૂબ સરસ હતું. પણ અહીંયા હું એક સાથે લઈ લઉં છું, વચમાં આપણે રોકાશું નહીં. ઓકે, રાહુલ હેઝ બ્રોકન ધ ગ્લાસ. બ્રેક, બ્રોક, બ્રોકન. એક ઉદાહરણ આવે છે એની સાથે ચર્ચા કરતા જઈએ છીએ. તોડવું, બ્રેક, બ્રોક અને બ્રોકન. She has opened the window. પ્રશ્નાર્થ વાક્ય હોય એનું કેવું હોય છે એ હવે આપણે જોઈ લઈએ છીએ. હેવ અથવા હેઝ જે પેલા આમાં કર્તાની પછી ઉપયોગ થતું હતું, એમાં અહીંયા કર્તાની પહેલા ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે અગાઉના કાળમાં જેમ જોયું એવી રીતના અહીંયા એના જેવું જ છે, બરાબર. હેવ અથવા હેઝ પછી કર્તા, ત્યારબાદ ભૂતકૃદંતનું રૂપ અને ત્યારબાદ અન્ય શબ્દો અને સૌથી મહત્વનું છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. Has she understood my point? Have you seen the film Akele Hum Akele Tum? Or have you left smoking? Smoking is injurious to health. આવું આપણે વાંચતા હોય છીએ પણ એને સમજતા હોતા નથી. એ જે વાંચતા છે એને, આપણે તો જે ન વાંચતા હોય એના માટે પ્રશ્ન નથી. પણ આવું આપણે ઘણીવાર વાંચતા હોય છે કે સ્મોકિંગ છે એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. એ આપણા માટે અને આપણી આજુબાજુમાં રહેતા તમામ લોકો માટે નુકસાનકારક છે. નકાર વાક્ય, એમાં પણ સરળ રીતે સમજી શકાય. ફક્ત એક નોટ જ ઉમેરવાનું હોય છે
બાકી બધું જે અગાઉ હકાર વાક્ય હોય છે એના જેવું જ એનું વાક્ય રચનાનું સ્વરૂપ હોય છે. કરતા હેવ અથવા હેઝ, નોટ વત્તા ભૂતકૃદંત અથવા અન્ય વત્તા અન્ય શબ્દો, આવું આપણે ત્યાં નોંધ કરતા હોઈએ છીએ. ઉદાહરણ અહીં આપેલું છે નકાર વાક્યનું. તો ચિલ્ડ્રન હેવ નોટ, ચિલ્ડ્રન ઉપરથી યાદ આવ્યું મને ખાસ એક વચન બહુવચનનું, કે આપણે એક વચન એક બાળક હોય તો એના માટે ચાઇલ્ડ શબ્દનો યુઝ થાય છે. આવો પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે. તો આપણને એનો સામાન્ય ડિફરન્સ ખ્યાલ ન હોય તો આપણે એમાં ઘણીવાર છેતરાઈ જઈએ છીએ કે એક બાળક હોય ને એની વાત કરતા હોય ત્યારે આપણે એનું ચાઇલ્ડ યુઝ કરીએ છીએ, અને એક કરતા વધારે હોય બહુવચનમાં હોય ત્યારે એનું ચિલ્ડ્રન હોય. ચિલ્ડ્રન્સ ન હોય, બરાબર, બાળકનું ન હોય. બાળકો હોય તો પણ એના માટે શબ્દ ચિલ્ડ્રન જ વપરાય છે. બાળકોનું હોય તો એપોસ્ટ્રોફી એસ લાગે છે. એક તમને સ્પષ્ટ ઉદાહરણ આપું સમજી શકાય એવું. ગુજરાત રાજ્યના ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે, બાળકોના શિક્ષણ માટે, એટલે બાળક જ્યારે જન્મ ન હોય ને ત્યારથી લઈ અને એને ઉચ્ચ શિક્ષા મેળવે ત્યાં સુધી લઈ એને એક સરસ મજાની યુનિવર્સિટી શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવી છે, જેનું નામ છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી. બરાબર, તો અહીંયા ચિલ્ડ્રન્સ છે એ બહુવચનના અર્થમાં નથી, એ છે બાળકોની યુનિવર્સિટી. એટલે કે બાળક જ્યારે જન્મ નથી લઈ ચૂક્યું એ પહેલાથી આ યુનિવર્સિટી ચિંતા કરે છે. એટલે કે માતાના ગર્ભમાં હોય છે ત્યારથી આ યુનિવર્સિટી એવી માતાઓનું શિક્ષણ આપવાનું કામ કરે છે, અને બાળક જ્યારે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એટલે કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ત્યાં સુધીના શિક્ષણ માટે આ યુનિવર્સિટી કામ કરે છે, અને ખૂબ સરસ રીતે અને ઉમદા રીતે કામ કરે છે. આ યુનિવર્સિટીનું સ્વપ્ન છે એ આપણા ગુજરાતના શિક્ષણ શાસ્ત્રી શ્રી ગીજુભાઈ બધેકાએ, જેને આપણે સૌ મુછાળી માં તરીકે ઓળખીએ છીએ, એમનું આ સ્વપ્ન હતું કે મારા ગુજરાતમાં, મારા રાજ્યમાં બાળકો માટેની પણ એક યુનિવર્સિટી હોય. એ યુનિવર્સિટી છેલ્લા 4 વર્ષથી ગુજરાતમાં કાર્યરત છે અને ખૂબ સરસ રીતે કાર્ય કરે છે. આ તો ચિલ્ડ્રન શબ્દ આવ્યો એટલે એના ઉપરથી મને એ ઉદાહરણ આપવાનું મન થઈ ગયું કે ચાઇલ્ડ એક વચન, ચિલ્ડ્રન બહુવચન, અને ચિલ્ડ્રન્સ એ માત્ર એપોસ્ટ્રોફી એસ તરીકે યુઝ થાય છે. બાળકોએ તેમનું ગૃહ કાર્ય હજી સુધી પૂરું કર્યું નથી. The children have not completed their homework yet. He has not played cricket. We have not received our books. અહીંયા આપણે જે વર્તમાન કાળની વાત કરતા હતા એ વર્તમાન કાળ વિશે હું મારી વાતને અટકાવું છું. હવે થોડા તમારા પ્રશ્નો તો સાંભળી લઉં, પછી જેવો સમય હશે એ ઉપર આપણે આગળ વિશે વાત કરીશું. તો મયુરભાઈ ને વિનંતી કરીશ કે જો ઓપ્શન છૂટ આપેલી હોય તો પ્રશ્ન નથી, અથવા તો અન્ય જે પાર્ટિસિપન્ટ મિત્રો છે તેમને આપણે જે આટલી ચર્ચા કરી એ બાબતનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછો તો હું અત્યારે ચર્ચા કરું, અથવા તો જરૂર લાગશે તો આપને પાછળથી જવાબ આપીશ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો, અથવા તો કોમેન્ટમાં વાહ વાહ વાહ, જેમાં આની પહેલા લેક્ચરમાં કહેતા હતા અક્ષયભાઈ કે વાહ વાહ વાહ, ઓકે ઓકે, કે ગુડ 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 લાગ્યું હોય તો લખવાનું, જો ધરાર નથી લખવાનું. આપને સરસ લાગ્યું હોય, મજા આવી હોય, સમજાણું હોય તો જ આપણે લખવાનું છે. અહીંયા કમેન્ટ્સ આવતી મને દેખાય છે. ગુડ, વેરી ગુડ, ના સર, રિયલી ગુડ, ગ્રેટ, વાહ સર. આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ લખી શકો છો, અથવા માઇક ઓન કરીને પણ પૂછી શકો છો. અંગ્રેજી ભાષા જેના વિશે આપણે વાત કરીએ છીએ, અંગ્રેજીના તો ઘણા બધા તજજ્ઞો આપણને લાભ દેવાના છે, પણ આજે જ્યારે શરૂઆતના દિવસોમાં મારે જ્યારે અંગ્રેજી વિશે વાત કરવાની થઈ ત્યારે અંગ્રેજી વિશે હું માત્ર એટલું જ કહીશ કે અંગ્રેજી છે ને એ કોઈ પણ ઉંમરે શીખી શકાતી ભાષા છે. કદાચ માતૃભાષા શીખવી હોય ને તો એ કોઈ પણ ઉંમરે શીખવી અઘરી પડે, કારણ કે માતૃભાષા એવી ભાષા છે કે આપણને નાનપણથી શીખી શકાય એવી છે. અને આપણી માતૃભાષા તો એટલી વિશાળ છે કે એ કદાચ આખી જિંદગી આપણે શીખીએ ને તોય કદી શીખી શકીએ નહીં. પીડીએફ આપજો ને સર એવી વિનંતી આવેલી છે. આ પીડીએફ આપને બધાને મૂકવામાં આવશે સરસ રીતે. પછી આનાથી વધારે સારું મૂકવામાં આવશે ને આનાથી વધારે સારી બાબતો પણ આપણે ચર્ચા આગળ કરીશું જેવો આપણી પાસે સમય રહેશે એની બાબતે. પણ અંગ્રેજી સમજાવું છું આજે તમને બધી બાબતો મોટે ભાગે મેં તમને સલાહ આપી, માર્ગદર્શન આપ્યું, પણ સમજાવું છું ગુજરાતીમાં એટલે માટે
કારણ કે એ ગુજરાતીમાં જો તમને સ્પષ્ટ રીતે સમજાણું હશે તો તમે એ અંગ્રેજીનો યુઝ કે એની સમજણ તમારે જ્યારે જવાબ પસંદ કરવાનો છે કોઈ સ્પર્ધામાં ત્યારે રીડિંગ માટે કંઈક એવું કીધું છે એ પણ હું આપણા આગળ ગ્રુપમાં અમે એડમિન દ્વારા મોકલતા રહેશું. આપણે આજે જ્યારે આ તબક્કાના ઉત્કર્ષ પ્રોજેક્ટના બીજા દિવસે આટલા લેવલ ઉપર ને આટલા ઉત્સાહથી અમે તમારો બધાનો રિસ્પોન્સ જોઈએ છીએ. હું તો ટીમને અભિનંદન આપીશ કે ધાર્યા કરતા ઘણા બધા આપણે પ્રયત્ન સારા કર્યા છે તો ખૂબ સરસ પ્રતિભાવો મળે છે અને વધારેમાં વધારે લોકો સુધી તમારી આજુબાજુમાં આપણી જ્ઞાતિના જેટલા પણ યુવાનો છે યુવતીઓ છે તેના સુધી ચોક્કસ આ બાબત લઈ જાઓ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણા બાબતોની વિષય અનુસાર ચર્ચાઓ કરીશું. આ તો હું વાત કરતો તો હું ગુજરાતીમાં એટલા માટે સમજાવું છું કે જો તમારું ગુજરાતીમાં સ્પષ્ટ ખ્યાલ હશે તો તમે અંગ્રેજીમાં રેઝ હેન્ડ આવે છે જોશીભાઈ કોઈ જોશીભાઈ કે જોશીબેન નામ નથી મને આવતું. પ્રશ્ન હોય તો કોઈને ઇંગ્લિશ ગ્રામર માટે ગ્રામરના કયા ટોપિક કામના છે હમણાં હું આ મારી પીડીએફ બંધ કરું ત્યારે હું તમને એનો ટોપિકના જે જીપીએસસી માં વધારે પડતા સિલેબસમાં જે મુદ્દાઓ આવે છે એ મુદ્દાઓનો સ્ક્રીન તમને મૂકીશ છેલ્લે મારું લેક્ચર પૂરું કરતા પહેલા. અંગ્રેજી ગ્રામર માટેના કયા મુદ્દાઓ આપણે કામના છે અથવા તો કયા મુદ્દાઓ ઉપર આપણે ફોકસ કરવાનું છે આપણે કયા મુદ્દાઓ માટે વધારે મહેનત કરવાની છે તે આપણે અહીંયા જોશું. કોઈને ડાઉટ્સ હોય તો રેઝ હેન્ડ કરી અને અનમ્યુટ કરી શકે છે અને કદાચ મારી જરૂર હોય અનમ્યુટ કરવા બાબતે એવો પ્રશ્ન હોય તો મયુરભાઈ પણ મદદ કરશે. રેઝ હેન્ડ જેને રેઝ હેન્ડ કર્યા છે એમને હું અહીંથી આસ્ક અનમ્યુટ આપું છું બટ એક્સેપ્ટ નથી કરતા. એક જોશીજી વિવેક બોરી સાહેબ હું બે ત્રણ વ્યક્તિઓમાં એ જ જોઉં છું એટલે રેઝ હેન્ડ કરે છે એ કદાચ એમના ફીચરનો ખ્યાલ નહીં હોય અથવા તો ફીચર યુઝ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવતો હશે ટેકનિકલ. ને હું અહીંથી પરમિશન તો આપું છું બટ એ લોકો એક્સેપ્ટ નથી કરતા. ઓકે તો અહીંયા જે આપણે વાત કરતા હતા છેલ્લો પ્રશ્ન છે પાર્થભાઈનો કે કયા કયા ગ્રામરના ટોપિક છે. હું અહીંયા પ્રયત્ન કરું છું સ્ક્રીન માટેની. મયુરભાઈ સ્ક્રીનમાં દેખાય છે? યસ વિઝિબલ છે. ઇંગ્લિશ ગ્રામરનો જે પેજ છે પાસ્ટ ટેન્સ ભૂતકાળ એવું બતાવે છે. ઓકે તો એ બીજી સ્ક્રીન આવે છે. એક મિનિટ. હજી પાસ્ટ ટેન્સ વાળો ફોટો આવે છે? હા હજી પાસ્ટ ટેન્સ જ આવે છે. ઓકે હા આવી ગયો. આવી ગયો હવે? હા યસ. કયા કયા મુદ્દાઓ? ઇંગ્લિશ ગ્રામર ટેન્સ વોઇસ એવું બતાવે. ઓકે અહીંયા જે છે એ 20 ગુણનું તમને સામે મૂલ્યાંકન આપેલું છે જે જીપીએસસી ની વેબસાઇટ ઉપરથી મેં જોયેલું છે લીધેલું છે કે અંગ્રેજી ગ્રામર આ માત્ર ગ્રામરના મુદ્દાઓ છે. એ સિવાયના અંગ્રેજીના મુદ્દાઓ ઘણા બધા છે જે અન્ય ફેકલ્ટી દ્વારા પણ લેવામાં આવશે અને એની ચર્ચાઓ એના દ્વારા પણ કરવામાં આવશે. અહીંયા જે પહેલો મુદ્દો છે એની જ મેં આજથી શરૂઆત કરી છે અંગ્રેજી બાબતે અને એમાં માત્ર આપણે આજે એક જ કાર્ડ લઈ શક્યા છીએ સમયને ધ્યાને રાખતા કારણ કે આપણે બીજો કાર્ડ લેવા જશું તો આપણો સમય પૂર્ણ
યોગ્ય નહીં થાય ને અત્યારે સમય ખૂબ રાતનો સમય છે એટલે અહીંયા આપણે હું ખાલી ઉપર છેલ્લી આ સિલેબસની વાત કરી દઉં તો ટેન્સીસ વોઇસ નરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ જો કે તમને બધાને દેખાય છે સ્ક્રીન ઉપર એટલે મારે એને રીડિંગ કરવાની કોઈ જરૂર નથી પણ જેમનો પ્રશ્ન હતો એમને અથવા બીજા મિત્રો માટે આટલા મુદ્દાઓ આપણે ખાસ અંગ્રેજી ગ્રામર માટે ધ્યાને લેવાના છે એમાંથી તમને જે મુદ્દો પ્રશ્ન હોય એ તમે એડવાન્સમાં નોંધ કરી રાખજો અને તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એની યાદી બનાવતા જાજો એટલે અલગ અલગ વિષયોમાં અલગ અલગ યાદી તમારી ભેગી થતી જશે અને તમારા પ્રશ્નો તમારે ત્યાં લેતા જવાના છે ઓકે ત્યારબાદ અન્ય કોઈનો પ્રશ્ન હોય તો હવે કોઈને ક્વેશ્ચન હોય તો અનમ્યુટ તમારે ત્યાંથી થઈ શકશે તમારી રીતે જોઈ લેજો આઈ થિંક હવે કોઈનો પ્રશ્ન લાગતો નથી મયુરભાઈ અને પ્રથમ દિવસે આજે મને એવું લાગે છે કે એક કાર્ડની વાત કરીને થોડીક વાત હવે અહીંયા પૂર્ણ કરીએ આજનો પ્રથમ દિવસ કારણ કે 8 વાગ્યાના બધા મિત્રો જોડાયેલા છે તો 2 કલાકની ઉપર થઈ ગયું છે મારો વિષય અહીંયા હું અટકાવું છું અને પૂર્ણ કરું છું બાકીના કાર્ડની વિગત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું વધારે ચર્ચા કરશું અને આની પીડીએફ છે એ આપના સુધી મિત્રો દ્વારા એડમિન મિત્રો દ્વારા મોકલી આપવામાં આવશે અમારા દ્વારા જેનો આપ યુઝ કરી શકો છો આપની ક્યાંય બાબતો હોય તો અમને ત્યાં રજૂ કરજો એમના દ્વારા માધ્યમ દ્વારા અમને મળતી રહેશે અમે એનો પ્રયત્ન કરશું બધા મિત્રો થેન્ક યુ કહે છે મારું બીજું લેક્ચર ક્યારે છે એવો પ્રશ્ન પણ પૂછે છે એ બધું ટીમ છે એ કામ નક્કી કરતી હોય છે આપણે ખૂબ ટૂંકા ગાળામાં 4 કે 5 દિવસની અંદર જ આખું આયોજન પૂરું કરી અને આ જે ટીમ છે હું આ ટીમના ખરેખર જે મિત્રો છે બધા જેમના પરિચયમાં હું છેલ્લા 2 દિવસમાં આવ્યો છું એ બધા તો ખરા જ પણ આખી ટીમને અભિનંદન આપીશ કે ટૂંકા ગાળામાં આટલું સરસ આયોજન કરીને કામ શરૂ કરી દીધું છે એના બદલ વર્ચ્યુઅલી હું તાળીથી અભિનંદન આપું છું બધાને ખૂબ સરસ કામ કર્યું છે અને વહેલી તકે લેક્ચરનું આયોજન પણ કોનો લેક્ચર ક્યારે આવશે એનું આયોજન ટૂંકા ગાળામાં આપની સમક્ષ રજૂ કરવામાં આવશે દીક્ષા બેન જોશી કંઈક રેઝ હેન્ડ કરે છે પ્રશ્ન હોય તો પૂછતા હોય તો પૂછી લ્યો નહીતર હવે હું મારું વાત અહીંયા પૂર્ણ કરું છું ટીમ મેમ્બરને હેન્ડ ઓવર માટે વિનંતી કરીશ મયુરભાઈ અથવા અન્ય મિત્રો હોસ્ટ માટે જે કંઈ વાત કરવાના હોય ઓકે દીક્ષાબેન રેડી મયુરભાઈ હવે આપને હવાલે ઓકે ઠીક છે આજનો લેક્ચર પૂરો છે અહીં કોઈ વિશેષ સૂચના છે નહીં અત્યારે તો અને કાલે સવારે 10 વાગે છે લેક્ચર તો રવિવાર છે અને વહેલા ઉઠી જાજો બધા ઠીક છે જય રાજેશ્વર જય રાજેશ્વર મયુરભાઈ ઓકે હવે હું મુક્ત કે કઈ રેડી જય રાજેશ્વર જય રાજેશ્વર